નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું ચિરાગ શ્રીવાસ્તવ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મહિલા ITI થલતેજ ખાતે આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અલગ અલગ ITIsમાં વિવિધ જે ઘણા બધા ટ્રેડ્સ ચાલે છે એમાં કમ્પલસરી વિષય છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. એના અંતર્ગત વર્કપ્લેસ કમ્યુનિકેશન વિશે આજે તમને હું વિગતવાર માહિતી આપીશ, જે આપણે અત્યારે પ્રેઝન્ટેશનના માધ્યમથી જોઈશું. પણ સૌથી પહેલાં આ સબ્જેક્ટ વિશે હું થોડીક માહિતી વધારે આપીશ. અગાઉના સેશનમાં જે મેં તમને કમ્યુનિકેશન સ્કિલ્સ વિશે જાણકારી આપી એનું મર્મ આ ટૉપિક છે, કારણ કે એ અગાઉ જે પણ આપણે ભણ્યું એ વર્કપ્લેસ એટલે કે જ્યાં તમે કામ કરશો, કાર્યસ્થળ જેને કહેવાય, ત્યાં તમારું કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ એના ઉપર આ ટૉપિક બનેલો છે. એટલે ધ્યાનપૂર્વક ધ્યાનથી સાંભળજો. ઘણું બધું તમને એમ જ લાગશે રિપીટેશન છે, પણ આ વસ્તુ કમ્યુનિકેશન એ વાતચીત એ વસ્તુ જેવી છે જે તમને રિપીટેશન જ લાગશે, પણ એ હકીકતમાં તમને ડે ટુ ડે લાઈફમાં અને કાર્યસ્થળ ઉપર હંમેશા તમારા કામે આવશે. એટલે આજે આપણે PPTના માધ્યમથી અત્યારે આ ટોપિક વિશે આગળ વધીશું. વર્કપ્લેસ કમ્યુનિકેશન, કાર્યસ્થળ સંચાર, કાર્યસ્થળ પ્રત્યાયન. કાર્યસ્થળ પર શાબ્દિક પ્રત્યાયન એટલે કે વર્બલ કમ્યુનિકેશન, વર્કપ્લેસ પર વર્બલ કમ્યુનિકેશન એ આપણું પહેલું ટોપિક છે. અન્ય લોકો સાથે માહિતી સંચાર કરવા માટે શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવતો માહિતી સંચાર એ શાબ્દિક પ્રત્યાયન કહેવાય છે, જે આપણે આગળ જોયું. તેથી તેમાં મૌખિક એટલે કે બોલીને અને લેખિત એમ બંને પ્રકારના પ્રત્યાયનનો સમાવેશ થાય છે. શાબ્દિક પ્રત્યાયનમાં શબ્દોનો ઉપયોગ થાય છે, લેખિતમાં પણ શબ્દોનો ઉપયોગ થાય છે. લેખિતમાં કઈ રીતે? તો આપણે ઈમેલ જે કરીએ છીએ, અત્યારે તમે સાંભળ્યું હશે કે બાયોડાટા તમારો મોકલો, તો ઈમેલ થ્રુ મોકલો, કંપનીના ઈમેલમાં મોકલો. તો આપણે બાયોડાટા, આપણો જે રિઝ્યુમ કહેવાય, એમાં આપણી બધી વિગતો હોય, આપણે શું ભણ્યા છીએ, આપણા રસના વિષયો કયા છે, જે આપણે કંપનીમાં જઈ રહ્યા છીએ એને લગતું આપણા પાસે શું જ્ઞાન છે, આપણો એટલે કે ટ્રેડ કયો છે, આપણે ટ્રેનિંગ કઈ લીધી, એ બાયોડાટામાં જે આપણે લખીશું એને આપણે ઈમેલ દ્વારા કંપનીને આપણો બાયોડાટા મોકલીશું. તો એને શું કહેવાય? આપણે વર્બલ કમ્યુનિકેશન, આપણે શાબ્દિક પ્રત્યાયન કર્યું કહેવાય. અને મૌખિક એટલે બોલીને જ્યારે આપણે રૂબરૂ મુલાકાત લઈશું, ત્યાં સાહેબને મળીશું, ઇન્ટરવ્યૂ આપીશું, તો એને આપણે શાબ્દિક પ્રત્યાયન કહીશું, મૌખિક. જોકે ઘણા લોકો શાબ્દિક પ્રત્યાયનમાં માત્ર મૌખિક પ્રત્યાયનનો સમાવેશ કરે છે, પરંતુ વાસ્તવિકતામાં શાબ્દિક એટલે કે શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવતું પ્રત્યાયન જે બોલીને પણ કરી શકાય અને લખીને પણ કરી શકાય, તે આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. સીધી વસ્તુ છે. વ્યક્તિગત જીવનમાં પણ આપણે જે બરોબર સ્પષ્ટ બોલીશું, આપણી વાતચીત બરોબર પહોંચાડીશું સામેવાળા વ્યક્તિ સામે, આપણા મિત્ર હોય કે આપણા ફેમિલી ફ્રેન્ડ્સ હોય કે આડોશ પાડોશમાં કોઈ પણ વ્યક્તિ, પણ આપણે કમ્યુનિકેટ સારી રીતે કરીશું, વાતચીત સારી રીતે કરીશું, તો આપણી વાત બરોબર પહોંચશે, સામેવાળો સમજશે અને જે આપણું કામ કઢાવવાનું હશે આપણે કઢાવી શકીશું. પણ આપણે પ્રોપર વેમાં જો કમ્યુનિકેટ વાતચીત નહીં કરીએ તો કાર્યસ્થળ પર શું આપણને આપણા વ્યક્તિગત જીવનમાં પણ પ્રોબ્લેમ થશે, કારણ કે આપણે વાતચીત જ પ્રોપર નથી કરી રહ્યા. હવે ટિપ્સ ફોર ઇફેક્ટિવ વર્બલ કમ્યુનિકેશન એટ વર્કપ્લેસ. તો કાર્યસ્થળ ઉપર અસરકારક શાબ્દિક કમ્યુનિકેશન, શાબ્દિક પ્રત્યાયનની ટિપ્સ કઈ કઈ છે? તો આ બધી ધ્યાનથી તમે જુઓ, જે હું કહું છું એ ધ્યાનથી સાંભળજો અને પોતાના કાર્યસ્થળ ઉપર એ વસ્તુઓને મૂકી જોજો. પછી તમને ખબર પડશે કે એનું શું ઇમ્પ્રુવમેન્ટ છે. તો પહેલું છે મોટેથી અને સ્પષ્ટ બોલો. મોટેથી એટલે એકદમ લાઉડલી બોલવાની જરૂર નથી. આપણે એટલો અવાજ હોવો જોઈએ કે સામેવાળાને સંભળાય.
થોડું ડિસ્ટન્સ હોય તો ત્યાં સુધી એનો અવાજ ક્લિયર કટ સંભળાઈ જવો જોઈએ. એવું એટલું સ્પષ્ટ આપણું ને એક તો સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જોઈએ અને એટલો ઊંચો અવાજ હોવો જોઈએ કે સામે સંભળાઈ જાય. સાવ ધીમો ના હોવો જોઈએ ને બહુ વધારે પડતો લાઉડ પણ ના હોવો જોઈએ. તમે કોની સાથે વાત કરી રહ્યા છો તે ધ્યાનમાં રાખો. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે તમારા મિત્ર જોડે વાત કરશો તો એક અલગ વેમાં વાત કરશો. જ્યારે તમે તમારા સહકર્મચારી જોડે વાત કરશો ત્યારે અલગ વેમાં વાત કરશો, ત્યારે કામની વાતો વધારે થશે. મિત્ર જોડે હશો ત્યારે અલગ રીતે વાત કરશો. એ જ રીતે જ્યારે તમે તમારા સુપરવાઇઝર જોડે હશો અને જ્યારે તમારા મેનેજર જોડે હશો ત્યારે તમે અલગ રીતે વાતચીત કરશો. તો એ જ પોઈન્ટ લખ્યો છે. તમે કાર્યસ્થળમાં તમારા સહકર્મચારી અથવા મિત્ર સાથે જે રીતે વાત કરો છો તે જ રીતે તમે તમારા બોસ કે સુપરવાઇઝર સાથે વાત કરી શકતા નથી. કમ્યુનિકેશનનો મતલબ જ એ છે કે તમારે એ ધ્યાન રાખવાનું છે કે હું કોની જોડે વાત કરી રહ્યો છું. મિત્ર જોડે, સહકર્મચારી જોડે કે તમારા સુપરવાઇઝર, ઉપરી અધિકારીને સુપરવાઇઝર કહેવાય, કે તમારા મેનેજર જોડે. તમે જેની પણ જોડે વાત કરશો એ એક સરખી રીતે નહીં હોય, અલગ અલગ રીતે જ હશે. ત્યાં તમે ધ્યાન રાખશો એક જગ્યાએ કે ભૂલો ના પડે, કંઈ ખોટું ના બોલાઈ જાય, કેઝ્યુઅલ રીતે વાત ના કરવી જોઈએ કારણ કે એ તમારા ઉપરી અધિકારી છે. પણ મિત્ર જોડે કે સહકર્મચારી હોય એની જોડે તમે થોડા હળવાશના મૂડમાં વાત કરશો, થોડું લાઇટ રાખશો પોતાનું મૂડ. પણ જ્યારે તમે તમારા સર, તમારા સુપરવાઇઝર, તમારા મેનેજર એની જોડે વાત કરશો તો એક સભાન અવસ્થામાં તમે વાત કરશો, ક્યાંક કંઈક ભૂલ ના પડે એ ધ્યાન રાખશો. એને કોન્શિયસનેસ કહેવાય, જાગ્રત કહેવાય. તમારા માઇન્ડ તમારું જાગ્રત રહેવું જોઈએ એ ટાઈમે. તો એ શાબ્દિક પ્રત્યાયનમાં ટિપ્સ છે આ, કે તમારે કઈ રીતે અલગ અલગ એ તમારે ધ્યાન રાખવું પડે કે કાર્યસ્થળ ઉપર કઈ રીતે વાત કરવી અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે જે જનરલ વાત કરતા હોય એ રીતે તમે ત્યાં વાત ના કરી શકો. શાબ્દિક પ્રત્યાયનના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરો. રજા મેળવવા માટેની વિનંતી જેવા સત્તાવાર સંદેશા વ્યવહાર માટે ઈમેલ એ વધુ સારો વિકલ્પ છે. પરંતુ જો તમે તમારા કાર્ય વિશે કોઈ શંકા અંગે પૂછવા માંગતા હો તો સામસામી વાતચીત એ એક સારો વિકલ્પ છે. શાબ્દિક પ્રત્યાયનના વિવિધ પ્રકારોનો ઉપયોગ કરો. રજા મેળવવા માટેની વિનંતી જેવા સત્તાવાર સંદેશા વ્યવહાર માટે ઈમેલ એ વધુ સારો વિકલ્પ છે. પરંતુ જો તમે તમારા કાર્ય વિશે કોઈ શંકા અંગે પૂછવા માંગતા હો તો સામસામી વાતચીત એ સારો વિકલ્પ છે. હવે આ શું કહેવા માંગે છે કે શાબ્દિક પ્રત્યાયનના અમુક અલગ અલગ વિકલ્પો છે એનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે તમે રજા માંગવી છે, તમારે એક રજા ચિઠ્ઠી જે આપણે લખતા હોઈએ છીએ, જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે એક રજા ચિઠ્ઠી લખતા હતા. એ જ રીતે જ્યારે તમે કાર્યસ્થળ ઉપર જશો તો તમારે જ્યારે રજા માંગવી હોય કે હું કાલે નથી આવવાનો કે આટલા દિવસ નથી આવવાનો, તો એનો તમારે ઈમેલ કરવો જોઈએ. એ વધારે યોગ્ય વસ્તુ છે કે ઈમેલથી મેં જાણકારી કરી છે મારા સુપરવાઇઝરને કે મારા મેનેજરને કે હું આ દિવસે નહીં આવી શકું, આ અલગ અલગ કારણ જે બી હોય એ બતાવીને. અને આ જ રીતે આપણે જ્યારે તમારે કોઈ કાર્ય અંગે શંકા હોય, જેમ કે તમારું જે કામ કરો છો એમાં તમને કંઈક પ્રોબ્લેમ થઈ રહી છે, ત્યારે તમે રૂબરૂ જ કમ્યુનિકેટ કરવું પડે. ત્યારે તમારે ઈમેલ ના કરાય કે મારે આ પ્રોબ્લેમ થઈ રહી છે. પણ એ ટાઈમે તમારે જે તમારા સુપરવાઇઝર છે કે મેનેજર છે એની જોડે વાતચીત કરવાની, એને આપણે પોતાની પ્રોબ્લેમ્સ કહેવાની કે આ કામ નથી થઈ રહ્યું, કે આ પ્રોબ્લેમ આવી રહી છે, કે આ કેવી રીતે કરું. ત્યારે એ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. કારણ કે કમ્યુનિકેશનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ખચકાટ ના હોવો જોઈએ. તમને જો એક ખચકાટ હશે વાત કરવામાં તો હંમેશા તમને પ્રશ્નો, કદી તમારા પ્રશ્નોના જવાબ નહીં મળે અને હંમેશા તમારા મનમાં એક શંકા રહેશે કે શી ખબર આ હું પ્રોપર વેમાં કરી રહ્યો છું કે નથી કરી રહ્યો. પણ તમે એ પ્રશ્ન પૂછી લેશો, એનો જવાબ મળી જશે, પ્રશ્નનું નિરાકરણ થઈ જશે, તો ઓટોમેટિકલી તમે એ કાર્ય સારી રીતે કરી શકશો.
બોલતી વખતે તમે જેની સાથે વાત કરો છો તેનો આદર જાળવો. બોલતી વખતે અશિષ્ટ કે ખરાબ શબ્દોનો ઉપયોગ કરશો નહીં. જ્યારે આપણે કાર્યસ્થળ ઉપર હોઈએ ત્યારે બોલતી વખતે હંમેશા યાદ રાખવું કે આપણે એ ભાનમાં હોવું જોઈએ કે આપણે કાર્યસ્થળ ઉપર છીએ, જ્યાં આપણે કામ કરીએ છીએ. ત્યાં આપણે અશિષ્ટ કે ખરાબ શબ્દોનો ઉપયોગ ના કરી શકાય, અને કરીએ તો એ આપણી જોબ ઉપર પ્રોબ્લેમ આવી શકે, કારણ કે શી ખબર કઈ વસ્તુનું ખરાબ ઇમ્પેક્ટ પડી જાય ત્યાં. એટલે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કઈ વ્યક્તિ જોડે વાત કરી રહ્યા છીએ અને શબ્દોનો ખૂબ જ ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એ ટાઈમે. જ્યારે તમે કંઈક સમજી શકતા નથી ત્યારે પ્રશ્નો પૂછો, પરંતુ ખાતરી કરો કે તમે બોલનાર માટે અવરોધ ઊભો કરતા ન હોય. સિમ્પલ વસ્તુ મેં જે તમને કીધું કે પ્રશ્નો પૂછ્યા વગર તમને તમારી પ્રોબ્લેમ કદી સોલ્વ નહીં થાય. તમે કોઈને પૂછશો જ નહીં જેને એ વસ્તુનું નોલેજ છે, પણ એ વસ્તુ તમે મનમાં ખચકાટ રાખશો ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટીના લીધે, તમે પ્રશ્ન જ નહીં પૂછો સામેવાળાને, તો તમને જવાબ જ નહીં મળે. જવાબ નહીં મળે તો તમે એ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશો? એટલે પ્રશ્નો પૂછો અને એવી રીતે પૂછો કે સામેવાળાને પણ કોઈ અવરોધ ના થાય, એને ખરાબ ના લાગે અને આપણું કામ બી બની જાય અને આપણી જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. તો કાર્યસ્થળે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે કંઈ કામ કરીએ છીએ, અલગ અલગ જેમ કે અલગ અલગ ટ્રેડ્સ હોય છે, એમાં મશીનો ચલાવવાની હોય, આપણને કંઈક ભૂલી ગયા કે આવડતું ના હોય અને ખોટી રીતે કંઈક મિસ્ટેક કરી નાખી તો પ્રોબ્લેમ આપણને જ થશે અને કંઈક અણબનાવ બી બની શકે, કંઈક એક્સિડન્ટ થઈ શકે. એટલે સિમ્પલ વસ્તુ છે, પૂછી લેવાનું. પ્રશ્નો પૂછશો, જવાબ મળી જશે. આવી કોઈ બી ખચકાટ હોય એ દૂર કરી નાખો, કારણ કે જ્યાં આપણે કામ કરીએ છીએ પ્રોપર વેમાં કામ કરવાનું છે. એના લીધે જ આપણને નોકરીએ રાખ્યા છે, અને આપણે જો એ પ્રોપર વેમાં કામ નહીં કરીએ અને આપણા પ્રશ્નોનો જવાબ જ નહીં ગોતીએ તો આપણે 100% આગળ ચાલીને પ્રોબ્લેમમાં પડીશું. બરાબર? પછી તમારા કાર્યસ્થળ પર ગપસપ કરવાની ટેવ ના રાખો. ઘણા લોકો આપણે જોતા હોઈશું કે વાતચીત ઘણી બધી કરતા હોય છે, પણ કાર્યસ્થળ ઉપર ખૂબ જ ધ્યાન રાખવાનું. રૂબરૂમાં એકબીજા જોડે, આપણા કલીગ જોડે વાત કરીએ એ પણ વધારે લાંબી વાત ના થવી જોઈએ. અને ગપસપનો મતલબ કામ વગરની વાતો ના કરાય ત્યાં, કારણ કે આપણું કાર્યસ્થળ છે. આપણે ફોન ઉપર ત્યાં બેસીને બીજા જોડે ફોન ઉપર પણ ગપસપ ના કરાય. ગપસપમાં ખાલી એવું નહીં કે કોઈ રૂબરૂ આપણો સહકર્મચારી છે એની જોડે આપણે એ રીતે વાત કરી રહ્યા છીએ, એવું નહીં. તમે ફોન ઉપર બીજા જોડે વાત કરો, લાંબી વાતો કરો તો એને ગપસપ જ કહેવાય. એટલે આ વસ્તુ ના કરાય, કારણ કે તમારું કાર્યસ્થળ છે, બધી વસ્તુઓ નોટિસ થાય છે. એટલે આપણે ત્યાં કામ કરવા આવ્યા છીએ, કામ કરી લો, કામના કલાકોમાં કામ કરી નાખવાનું અને પછી આપણે ફ્રી જ છીએ આ બધા કામ માટે, બાકી બધા કામ માટે. વર્બલ કમ્યુનિકેશનના કાર્યસ્થળ ઉપર ઉપયોગો કયા કયા છે એ હવે જોઈએ. તો શાબ્દિક પ્રત્યાયન એ સંદેશા વ્યવહારની સૌથી સામાન્ય પદ્ધતિ છે. તે એક મહત્વપૂર્ણ કુશળતા છે, કારણ કે જો તમે સાચા શબ્દોનો ઉપયોગ નહીં કરો તો તમે મૂંઝવણ ઊભી કરી શકો છો અને તમે તમારી વાત અસરકારક રીતે જણાવી નહીં શકો. એક ઉદાહરણ તરીકે સમજીએ કે તમને કોઈ પ્રોબ્લેમ થઈ, તમને ખબર પડી ગઈ કે આ પ્રોબ્લેમ થઈ રહી છે કોઈ મશીન ચલાવવામાં, કે મશીનમાં કોઈ મિસ્ટેક થઈ રહી છે, પણ એ તમે કહી જ નહીં શકો બરોબર વેમાં કે આ વસ્તુમાં આ પ્રોબ્લેમ લાગે છે કે થઈ રહી છે. તો એ જો વસ્તુ જ તમે પ્રોપર આઈડેન્ટિફાઈ નહીં કરી શકો, એ વર્ડ્સ તમને નહીં મળે કે આને શું કહેવાય, તો તમે તમારી વાત અસરકારક રીતે પહોંચાડી જ નહીં શકો. લોકોને તમે કહી દેશો આ મશીન બગડેલું, પણ મશીનનો કોઈ નાનો પાર્ટ જ કંઈક બગડ્યો છે પણ એ તમને ખબર જ નથી કે એ શું કહેવાય, તો એ લોકો આખું મશીન ચેક કરવા લાગશે. પણ તમે ટૂંકું ને સચોટ, જે આપણે કીધું હતું કમ્યુનિકેશનમાં, માહિતી
ટૂંકી અને સચોટ હોવી જોઈએ. આ જગ્યાએ આ પ્રોબ્લેમ છે એટલું કહી દેશો તો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સામેવાળાને માહિતી પ્રોપર વેમાં મળી જશે અને એ આપણું જે શાબ્દિક પ્રત્યાયન જે કમ્યુનિકેશન છે એ પ્રોપર થઈ જશે, થઈ ગયેલું કહેવાશે. શાબ્દિક પ્રત્યાયનનો અન્ય એક ઉપયોગ છે ટેલિફોન પર વાતચીત. ટેલિફોન પર વાતચીત કરતી વખતે શાબ્દિક પ્રત્યાયન કૌશલ્ય એક મહત્વપૂર્ણ બાબત છે. આપણે જ્યારે વર્ક પ્લેસ ઉપર કમ્યુનિકેશન કરીએ છીએ, આપણા ટેલિફોન ઉપર વાત કરીએ છીએ, સરનો ફોન આવે કે તમારા સુપરવાઇઝર કે તમારા મેનેજરનો ફોન આવે, ત્યારે તમે કઈ રીતે વાત કરો છો ફોન ઉપર એમના જોડે એ ઘણું મહત્ત્વનું છે. ત્યાં તમે એ જ વાત કરતાં જે રૂબરૂમાં આપણે વાત કરીએ તો જેટલું ધ્યાન રાખીએ આપણે શબ્દોનો ઉપયોગ કરવો, પ્રોપર શબ્દોનો, શિષ્ટાચાર હોવો જોઈએ વાતચીતમાં, ખરાબ વર્ડ્સ યુઝ ના થવા જોઈએ, એ બધું ધ્યાન રાખવું પડે આપણે જ્યારે આપણે કાર્યસ્થળે કામ કરીએ છીએ આપણું. તો આ આપણને ઘણી બધી હેલ્પ કરશે આગળ વધવામાં. આ બધા તમારા પ્લસ પોઈન્ટ કહેવાશે કે જ્યારે તમે આ બધું ધ્યાન રાખીને વાતચીત કરશો, ધ્યાનથી બોલશો, સારા બરોબર પ્રોપર શબ્દોનો ઉપયોગ કરશો અને મનમાંથી ખચકાટ કાઢી નાખશો તો તમને 100% એ વસ્તુ આગળ વધવામાં મદદ કરશે તમારા કાર્યસ્થળે. શાબ્દિક પ્રત્યાયનનો અન્ય એક મહત્વપૂર્ણ ઉપયોગ પત્રો લખવાનો છે. લેખિતમાં વાતચીત કરવાની ક્ષમતા એ એક મહત્વપૂર્ણ કુશળતા છે. ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો વાસ્તવિક જીવન સંદર્ભમાં ઘણા હેતુઓ માટે લખવામાં આવે છે. આ પ્રકારના શાબ્દિક પ્રત્યાયનને લેખિત પ્રત્યાયન કહે છે. તો લેખિત પ્રત્યાયનનું મેં જે તમને કીધું કે પત્રો જે આપણે લખીએ છીએ, કમ્યુનિકેટ કરીએ છીએ, એક તો ઈમેલ દ્વારા કરી શકો છો, પછી તમે એપ્લિકેશન્સ આપી શકો છો. કોઈ બી જગ્યાએ તમે જે બાયોડાટા આપો છો એ એપ્લિકેશન, એ પત્ર જ કહેવાય, અરજી પત્ર કહેવાય. તો એ અરજી જે આપો છો તમે એ શાબ્દિક પ્રત્યાયન જ કહેવાય. એટલે એ ઘણું બધું આપણને આ જે શાબ્દિક પ્રત્યાયનનો એક આ બધા અમુક પાર્ટ્સ છે. જેમ કે તમે જે આ એપ્લિકેશન આપો છો, રજા ચિઠ્ઠી આપો છો, પછી તમે કંઈ પણ ઇન રિટર્ન લખીને કંઈ બી આપો છો કે બોલીને કંઈક પોતાની વાત કરો છો, તો એ બધું શાબ્દિક પ્રત્યાયનમાં આવે છે. હવે નોન વર્બલ કમ્યુનિકેશન કાર્યસ્થળ ઉપર. તો કાર્યસ્થળે આ જે અશાબ્દિક પ્રત્યાયન છે એનું શું રોલ છે, એનો ભાગ શું છે ત્યાં એ આપણે જોઈએ. અશાબ્દિક પ્રત્યાયન એ શબ્દોનો ઉપયોગ કર્યા વિના થતું પ્રત્યાયન છે. ત્યાં શબ્દોનો કોઈ ઉપયોગ નથી. અશાબ્દિક પ્રત્યાયનમાં માહિતી સંચાર માટે આપણે આંખોનો સંપર્ક, અભિવ્યક્તિઓ, હાવભાવ, મુદ્રા, વર્તન વગેરેનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે જોયું હતું નોન વર્બલ કમ્યુનિકેશન ભણતા ટાઈમે. આપણે શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રત્યાયન કરવા માટે શારીરિક ક્રિયાઓ અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અવલોકન કરવું જોઈએ. તે આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. તે આપણને અન્યને વધુ સારી રીતે સમજવામાં, સારા સંબંધો બનાવવામાં અને વધુ સફળ બનવામાં મદદરૂપ થાય છે. જુઓ, સીધી વસ્તુ છે, તમે કોઈને સમજશો તો ઓટોમેટિકલી તમારા અને એમના વચ્ચેના જે સંબંધ છે એ સારા બનશે. તમારા કાર્યસ્થળે પણ તમારે તમારા સુપરવાઇઝર કે મેનેજર જોડે સંબંધ સારા રાખવા પડે. તો તમે સારી રીતે કમ્યુનિકેટ કરશો, સારી રીતે વાતચીત કરશો તો એ સંબંધ વધારે સારા બને. એ સમજશે તમને કે આ શું કહેવા માંગે છે અને પાછા એ પ્રશ્નો નહીં કરો, પ્રોબ્લેમ્સ ત્યાંની ત્યાં જ ઊભી રહેશે તો પછી એ સંબંધો હંમેશા એટલે વધશે નહીં આગળ, એ ત્યાં ને ત્યાં જ રહેશે અને એ ખરાબ જ રહેશે. એ સારા સંબંધ ક્યારે બને? જ્યારે તમે કમ્યુનિકેટ સારી રીતે કરશો, વાતચીત સારી રીતે કરશો વગર સંકોચે. તો સામેવાળાને એમ લાગશે કે હા, આને કંઈક જાણવું છે, આને કંઈક શીખવું છે એટલે આ પૂછે છે. તો એનું કંઈ ખરાબ ના લાગે. આપણે વારે ઘડીએ પૂછીએ એ પણ કોઈને ખરાબ ના લાગે. અસરકારક પ્રત્યાયન કરવા માટે ફક્ત શારીરિક ભાષા
અને અન્યના મૌખિક સંકેતોને અસરકારક પ્રત્યાયન કરવા માટે ફક્ત શારીરિક ભાષા અને અન્યના મૌખિક સંકેતોને જ નહીં પણ તમારા પોતાના માટે પણ વધુ સંવેદનશીલ બનવું મહત્વપૂર્ણ છે. આ શું કહેવા માંગે છે કે અસરકારક પ્રત્યાયન કરવા માટે ફક્ત શારીરિક ભાષા અને અન્યના મૌખિક સંકેતોને જ નહીં પણ તમારા પોતાના માટે પણ વધુ સંવેદનશીલ બનવું. આ વર્ડ સમજો, સંવેદનશીલ. સંવેદનશીલ એટલે તમે કેટલા, તમારા અંદર કેટલી સંવેદના છે એ તમારે દેખાડવું પડે. તમે કેટલા ધ્યાનથી એ વસ્તુને શીખવા માંગો છો, એ કાર્યને કરવા માંગો છો. તમે તમારી જોબ માટે કેટલા સિન્સિયર છો. આ બધી જગ્યાએ લાગુ પડે. તમે ભણતા હો અત્યારે તો તમે કેટલા ભણવામાં કેટલા સિન્સિયર છો એ ત્યાં જ ખબર પડી જાય જ્યારે તમારા અંદર સંવેદનશીલતા હોય. સામેવાળો જેમ કે અત્યારે હું તમારા માટે આ ટોપિક જે તમને સમજાઈ રહ્યો છું એ તમે સંવેદનશીલતા જોડે સમજવાની કોશિશ કરશો કે હા મારે કંઈક શીખવું છે, નવું જાણવું છે, તો તમને ઘણું વધારે શીખવા મળશે. તમે આના ઉપર વધારે રિસર્ચ કરશો, વધારે સર્ચ કરીને, જેમ કે આપણે મોબાઈલમાં ઘણું બધું અત્યારે યુઝ કરીએ છીએ એનો, યુટ્યુબ ઉપર ઘણું બધું જોઈએ છે, પણ કઈ વસ્તુ શીખ્યા, કંઈક વસ્તુ આપણે, અને એના વિશે તમે કંઈક સર્ચ કરો તો આ તમારી સંવેદનશીલતા દેખાડશે, તમારી સિન્સિયરિટી દેખાડશે કે તમે કેટલા સિન્સિયર છો આ વસ્તુ જાણવા માટે, આ વસ્તુ શીખવા માટે. હાવભાવ, મુદ્રાઓ, ચહેરાના હાવભાવ, આંખનો સંપર્ક અને વ્યક્તિગત દેખાવ જેવી અશાબ્દિક બાબતો બોલેલા શબ્દ કરતાં વ્યક્તિત્વ વિશે વધુ માહિતી આપે છે. તો આંખોનો સંપર્ક, મુદ્રાઓ, કઈ રીતે બોલવું, ચહેરાના હાવભાવ, આપણે કોઈની જોડે વાત કરીએ તો સ્માઇલ જોડે વાત કરીએ, હસતા મોઢે વાત કરીએ તો એક અલગ ઇમ્પ્રેશન પડે આપણી. આપણે એકદમ સિરિયસ થઈને જ કોઈની જોડે વાત કરીએ બધા જોડે તો એટલું સારું નહીં લાગે. તમે જોજો રોજિંદા જીવનમાં બી તમે જોશો કે ક્યાંક કામ કરતા હશો ત્યાં પણ જોશો કોઈનો સ્માઇલિંગ ફેસ હોય તો તમને બહુ સારું લાગશે કે હા ચલો, એટલે કંઈ દિવસ સારો જાય. આપણે સવારે નથી કહેતા કે સારું જુઓ, સારું ખાઓ, સારું પીઓ, તો બધો દિવસ સારો જાય. તો આપણે કાર્યસ્થળે પણ જ્યાં કામ કરવા આવીએ છીએ ત્યાં તમે સ્માઇલિંગ ફેસ રાખો, તમારા ક્યારેય કામ અટકશે જ નહીં. તમે હંમેશા એ વસ્તુ, તમારે ક્યાંય અટકવું નહીં પડે લાઈફમાં. વ્યક્તિગત દેખાવ, તમે પોતાના દેખાવ ઉપર કાર્ય કરી શકો છો. આ બધી વસ્તુઓ અશાબ્દિક બાબતો, અશાબ્દિક પ્રત્યાયનમાં આવે. તમે કાર્યસ્થળ ઉપર ઘરમાં જે રેગ્યુલર કપડાં પહેરો એવા કપડાં પહેરીને જતા રહેશો તો એ ડેફિનેટલી એ વસ્તુ તમારા ઇમ્પ્રેશન તમારી સારી નહીં પાડે. અને પ્લસ એવું પણ દેખાશે કે તમે તમારી જોબ માટે સિરિયસ નથી કે સિન્સિયર નથી. તમે એટલું મહત્ત્વ નથી આપી રહ્યા તમારી નોકરીને. એટલે તમે એ દેખાવ ઉપર પણ કાર્ય કરી શકો છો. તો આ બધી વસ્તુ, આ બધા કૌશલ્યો છે, આ બધી સ્કિલ્સ છે. આ બધું ઇમ્પ્રૂવ કરશો તો અલ્ટિમેટલી તમારા કાર્યસ્થળે તમને ઘણું બધું પોઝિટિવ મળશે અને તમે બહુ સ્પીડમાં ગ્રો કરશો. કહે છે ને કે આને બહુ જલ્દી પ્રમોશન મળી ગયું, આ વધારે જલ્દી આગળ વધી ગયા, પણ એમનામાં આ અમુક ક્ષમતાઓ એમણે વધારી હશે પોતાનામાં. અમુકને બાય બોર્ન હોય, અમુક આ બધું સ્કિલ્સ શીખતા હોય, શીખીને પણ બહુ આગળ વધી જતા હોય છે. તો આ બધી આ અશાબ્દિક પ્રત્યાયન અને શાબ્દિક પ્રત્યાયન, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે આગળ વધી શકો છો તમારા વર્કપ્લેસ ઉપર. યોગ્ય અશાબ્દિક વર્તન ઇન્ટરવ્યૂમાં સારી છાપ બનાવવામાં પણ મદદ કરે છે. હવે ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂમાં ફક્ત તમારું જે ભણ્યા છો એ નહીં, તમારી ઓવરઓલ પર્સનાલિટી જોવે છે માણસ. જે તમારી સામે બેઠા છે એ તમે કઈ રીતે વાતચીત કરો છો, તમે કેટલું સ્પષ્ટ બોલો છો, તમારા ચહેરાના હાવભાવ, તમારી સ્માઇલ, તમારી આંખો, તમે શું કહેવા માંગો છો. તમારી આંખોથી તમે ખોટું બોલી રહ્યા છો ને એ પકડાઈ જશે. તમે સાચું બોલશો તો એને ખબર પડી જશે, પણ તમે ખોટું બોલશો તો એ લોકો એટલા અનુભવી હોય છે કે એ પકડી પાડશે કે આ ખોટું બોલી રહ્યો છે.
પણ અમુક વસ્તુઓ એ લોકો ઇગ્નોર કરતા હોય. અમુક લોકો તમારો કોન્ફિડન્સ જોતા હોય કે આને આત્મવિશ્વાસ કેટલો છે. અમુક જોબમાં અમુક વસ્તુઓની રિક્વાયરમેન્ટ હોય છે, ચાલાકીની રિક્વાયરમેન્ટ હોય છે, તો એ બધું જોતા હોય. તો જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે આ જે અશાબ્દિક પ્રત્યાયન છે, અશાબ્દિક જે આ કમ્યુનિકેશન છે, જે તમે કઈ રીતે તમે કેવા કપડાં પહેર્યા છે, બરોબર ડ્રેસઅપ થઈને આવ્યા છો કે નથી, તો વાળ બરોબર ઓળ્યા છે કે નથી, શેવિંગ બરોબર કરી છે કે નથી, તમે જેમ કે દાઢી રાખી છે તો એ વેલ ટ્રીમ્ડ એટલે ટ્રીમ કરીને આવ્યા છો કે નથી, એ ઘણું બધી વસ્તુઓ જોવે. તમારા હાથના નખ દેખાઈ જાય વધેલા તો એ ખોટું કહેવાય. તમારા શર્ટનું પહેલું બટન જો ખુલ્લું રહી ગયું હોય ઇન્ટરવ્યૂ ટાઈમે તો એ એક રોંગ ઇમ્પ્રેશન પાડી જાય. આવી ઘણી બધી વસ્તુઓ છે, આ અશાબ્દિક કમ્યુનિકેશન કરી જાય છે. એટલે ઘણા લોકો એમ કે મારું ઇન્ટરવ્યૂ સારું ગયું પણ હું સિલેક્ટ ના થયો, પણ એમાં આ બધી વસ્તુઓ જોવે. અમુક લોકો બિલકુલ વધારે પડતા ફ્રેન્ક થઈને વાતો કરવા લાગે ઇન્ટરવ્યૂમાં, તો એ ખોટું કહેવાય. એક મેનર્સ જોઈએ ત્યાં. ઇન્ટરવ્યૂ આપતા ટાઈમે તમારા હાવભાવ જોવે, તમે કેટલું એ જોબ લેવા માટે તમે કેટલા ઉત્સાહિત છો, એ ઉત્સાહપણું પણ તમારા બોડીથી એમને ખબર પડી શકે છે. તમે કઈ રીતે વાતચીત કરી રહ્યા છો, તમે કેટલા મોટિવેટેડ છો, એ બધું એ થોડા ટાઈમના એ 10-1 મિનિટના ઇન્ટરવ્યૂમાં એ બધું જાણી લે છે માણસ. તમારું ઇન્ટરવ્યૂમાં કોઈ એ જ્ઞાન નથી જોતું કે તમે શું ભણીને આવ્યા છો, બધા સરખું જ ભણીને આવ્યા છે. ઇન્ટરવ્યૂમાં તમારી પર્સનાલિટી, તમારી વાતચીત કરવાની રીત, તમે આ જોબ માટે કેટલું ઉત્સાહ દેખાડો છો, અને એ જે કંપનીમાં તમે જઈ રહ્યા છો કે જે કામ કરવા તમે જઈ રહ્યા છો એના વિશે તમને કઈ રીતનું નોલેજ છે એ જાણવાનો પ્રયત્ન કરશે. લિસનિંગ સ્કિલ્સ. વર્કપ્લેસ ઉપર આ પણ એક અતિ મહત્ત્વનો પોઈન્ટ છે કે તમે સાંભળી, જે આપણે શ્રવણ જોયું હતું, લિસનિંગ એટલે શ્રવણ, ધ્યાનથી સાંભળવું, એ આ ટોપિક આનામાં કેમ કવર કર્યો, કારણ કે આ વર્કપ્લેસ કાર્યસ્થળે આ પણ બહુ અતિ મહત્ત્વનો પોઈન્ટ છે. સાંભળવું એ પ્રત્યાયન પ્રક્રિયામાં સંદેશા પ્રાપ્ત કરવાની અને સચોટ અર્થઘટન કરવાની ક્ષમતા છે. હવે સિમ્પલ વેમાં સમજો, તમારા સરે કે તમારા સુપરવાઇઝરે કે તમારા મેનેજરે તમને કંઈક માહિતી આપી કે આ માહિતી તમે આ જગ્યાએ પહોંચાડો, અને એ માહિતી તમે ધ્યાનથી ના સાંભળી, તો વિચારો એ ખોટી માહિતી જતી રહી તો એ પ્રોબ્લેમ. તમે બીજી ત્રીજી વાર સાહેબને પૂછવા જશો તો પણ પ્રોબ્લેમ. એ તમારી ઇમ્પ્રેશન ડાઉન થશે કે આણે ધ્યાનથી નથી સાંભળ્યું પહેલી વારમાં. તો આ વસ્તુ શું કહેવા માંગે છે કે લિસનિંગ, ઇફેક્ટિવ લિસનિંગ, અસરકારક સાંભળવું એ બહુ જરૂરી છે. કારણ કે તમે કાર્યસ્થળે છો, તમારે એ લોકો પાસે કાર્યસ્થળે ટાઈમ નથી હોતો. એ બી આપણા જે સુપરવાઇઝર હોય, મેનેજર હોય, ઘણા બધા કામ હોય એ લોકોને પાસે. તો આપણે કઈ રીતે આ બધી વસ્તુ ઇમ્પ્રૂવ કરી શકાય કે ભાઈ તમે સાંભળ્યું, ધ્યાનથી સાંભળી લીધું, તરત જ એને લખી લો. આપણને બધી વસ્તુઓ યાદ ના રહી શકે, આપણે એને લખી લો, નોટ કરી લો કોઈ એક જગ્યાએ કે આ કામ કરવાનું છે. એમને કોઈ તારીખ માટે કોઈ કામ આપી દીધું કે આ તારીખે તમે આ અહીંયા જતા રહેજો, કે આ તારીખે તમારે આ કરવાનું છે. તો એ તમે લખશો નહીં તો યાદ નહીં રહે અને ભૂલી જશો તો તમારા વર્કપ્લેસમાં તમારી ઇમ્પ્રેશન ડાઉન થશે. અને તમારા કાર્યસ્થળે ઇમ્પ્રેશન ડાઉન થવું એટલે કે કાં તો તમારી જોબ ઉપર આવી જશે અલ્ટિમેટલી, જો આ વસ્તુ ઇમ્પ્રૂવ ના થઈ, કાં તો પછી તમે કદી આગળ જલ્દી નહીં વધી શકો. આ બધી વસ્તુઓ એટલી નાની નાની છે કે ઘણા લોકો આને ધ્યાન નથી આપતા, પણ આ એટલે જ શીખવાડવામાં આવે છે કે આ તમે આગળ ચાલીને જ્યારે કાર્યસ્થળ ઉપર જશો તમારા કામ કરવા માટે, તો તમને આ ઘણું બધું હેલ્પ કરશે આ બધી માહિતી. આપણે માહિતી એકત્રિત કરવા, પ્રશ્નોના જવાબ આપવા, તાલીમાર્થીઓ, કર્મચારીઓ અને નાગરિકો તરીકે શ્રેષ્ઠ કામગીરી કરવા અસરકારક શ્રવણ કૌશલ્ય વિકસાવવું જરૂરી છે. જે મેં તમને કીધું, આ લાઈફ સ્કિલ છે. તમે સાંભળશો સારી રીતે તો તમે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ કર્મચારી, કે તમે
ક્યાંય બી તમે અત્યારે પણ તમે જુઓ, તમે બહાર નીકળ્યા છો, તમને કંઈક ઇમ્પોર્ટન્ટ સૂચના કંઈક આપવામાં આવી છે અને તમે ધ્યાનથી નહીં સાંભળો. જેમ કે ચલો નાગરિકો માટેનો પોઈન્ટ લઈએ તો કે આ તારીખે આપણું ઇલેક્શન છે, ત્યારે આપણે વોટ આપવા જવાનું છે ને આ સ્થળ બદલી થઈ છે કે તમારી સ્કૂલ ચેન્જ થઈ ગઈ હોય અને તમને ખબર, એ ધ્યાનથી તમે ના સાંભળ્યું તો તમે એ વોટ જ નહીં આપી શકો. જે આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે નહીં કરી શકો. એટલે તમે લિસનિંગ સ્કિલ્સ જે કીધી છે, સાંભળવું, ખાલી ઉપર છેલ્લું સાંભળવું એ હિયરિંગ કહેવાય, પણ ધ્યાનથી સાંભળવું એને લિસનિંગ કહેવાય. લિસનિંગ સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી જ પડશે, કારણ કે અત્યારે હાલ તો તમે તાલીમાર્થી છો. આગળ ચાલીને જ્યારે તમે કર્મચારી બનશો, મોટા થશો, બધી જ જગ્યાએ તમને આ લિસનિંગ સ્કિલ્સ કામે આવશે. સાંભળવું એ પ્રાથમિક કુશળતા છે જે વાંચન, બોલવા અને લખવા જેવી અન્ય કુશળતાના વિકાસને સક્ષમ બનાવે છે. કેમ આમાં પ્રાથમિક કુશળતા સાંભળવાને કીધી? તો આપણે ધ્યાનથી સાંભળશું જ નહીં તો આગળ કેવી રીતે વધીશું? આપણા પ્રશ્નોના જવાબ કોઈ આપતા હોય અને એ ટાઈમે આપણે ધ્યાનથી નહીં સાંભળીએ તો આગળ કેવી રીતે વધાશે? આપણી પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થશે? એટલે પ્રાથમિક કુશળતા એટલે સાંભળવાને કીધું છે, જે વાંચન અને બોલવા અને લખવા જેવી અન્ય કુશળતાના વિકાસને સક્ષમ બનાવે છે. એ હેલ્પ કરે છે તમારા વાંચનને, તમારી બોલવાની પ્રતિભાને, તમારી લખવાની પ્રતિભાને, એ વધારે કુશળતાને વધારે વિકાસ આપશે. અસરકારક શ્રવણ હંમેશા હેતુપૂર્વકનું હોય છે. હેતુપૂર્વક આપણે જે ડિફરન્સ જોયો હતો લાસ્ટ લેક્ચરમાં, એમાં આપણે હિયરિંગ અને લિસનિંગના જે તફાવતમાં આપણે જોયો તો એક પોઈન્ટ કે આ હિયરિંગ એ ઈરાદાપૂર્વકનું ના હોય, પણ લિસનિંગ એ ઈરાદાપૂર્વકનું હોય. તો લિસનિંગ કેમ ઈરાદાપૂર્વકનું હોય? કારણ કે એ આપણે ધ્યાનથી સાંભળી રહ્યા છીએ, એ આપણા કામનું છે, એટલે આપણે એ ઈરાદાપૂર્વકનું છે. ઈરાદાપૂર્વક, હેતુપૂર્વક આપણે કોઈ વસ્તુને સાંભળીએ તો એ અસરકારક લિસનિંગ કહેવાય છે. સાંભળવાની સારી કુશળતાથી આપણા અંગત જીવનમાં પણ ફાયદો થાય છે. આ પોઈન્ટ આપણે સમજાવ્યો જ છે. સારી રીતે સાંભળીએ, સારી રીતે સાંભળવું એટલું બધું જરૂરી છે કે તમે તમારા અંગત જીવનમાં, વર્ક પ્લેસમાં, બધી જ જગ્યાએ તમે એ વસ્તુને અપ્લાય કરી જજો. અત્યારે તમે આ મારી વસ્તુ, આ જે મેં ટોપિક કીધો એ સાંભળ્યો તમે, પણ તમે આ વસ્તુને જ્યારે તમારા જીવનમાં ઉતારીને જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણે ઘણી વસ્તુઓ ધ્યાનથી નથી સાંભળતા, જે એકચ્યુઅલમાં સાંભળવાની હોય છે. મમ્મી પપ્પાએ કંઈક કહી દીધું, આપણે ધ્યાનથી ના સાંભળ્યું, રમવામાં રહ્યા, મોબાઈલ ગેમ રમતા હતા અને આ સંભળાયું નહીં, અને મમ્મીએ કીધું તું આ કામ કરવાનું છે, રહી ગયું, તારીખ જતી રહી, અને પ્રોબ્લેમ કોને થયો? આપણને. એટલે ધ્યાનથી સાંભળવાથી અત્યારથી જ આપણી લાઈફમાં આ વસ્તુઓ, આજે મેં કમ્યુનિકેશન સ્કિલ્સ, આ 3 લેક્ચરમાં આપણે જે સમજ્યા છીએ તો એને અત્યારથી આપણા જીવનમાં ઉતારશો તો આગળ તમારા કાર્યસ્થળે અને આગળ આખી લાઈફમાં આ વસ્તુઓ તમને ખૂબ જ કામે આવશે. આશા કરું છું કે લિસનિંગ સ્કિલ્સ, વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, આપણા વર્ક પ્લેસ, આપણા કાર્યસ્થળ ઉપર જે બી કમ્યુનિકેશન કરવાનું હોય, આ મેં ઘણી બધી માહિતી આપવાની કોશિશ કરી છે આ 3 લેક્ચરમાં, જે હું આશા કરું છું કે તમે વધારે બુકને રિફર કરીને હજી એનામાં વધારો કરશો તમારી કુશળતામાં. અને આ સાથે હું તમને આજ્ઞા લઈશ તમારી, અને આભાર. થેન્ક યુ.